કે બધાય ગુરુમુખી અને જ્ઞાની છે એટલે એમાં મારે કઈ શિખામણની જરૂર નથી, પણ છેલ્લું એમ કીધું હરેક વાણીમાં એક કડીમાં જેમાં પ્રાણ પૂરેલો હોય છે અને એ પ્રાણમાં એમ કીધું કે મનમાંથી હુંપત દીજો ને મેલી. ખરેખર આપણા મનમાં એવું કાંઈ હુંપત તો નથી ને, નકે ખૂણે ખાસરે હોય, કોઈ ઊંચી જ્ઞાતિનું હોય, કોઈને માલ મિલકતનું હોય, જમીન જાગીરીનું હોય, કોઈને જ્ઞાનનું હોય, કોઈને તાલનું હોય, રાગનું હોય, પણ એ બધા હુંપત છે. એટલે ગંગા સતી કે હું ને મારું પાનબાઈ આ મનનું છે કારણ. ઈ મન જ્યારે મટી જાય ત્યારે કે હતું એમ દર્શાય તો હું હતું ખરેખર. પેલા એમ કીધું કે હતું એમ દર્શાય તો પેલા હું હતું, પણ હમણે મહાત્મા બોલતા હતા કે જે ભૂતકાળમાં હતું અત્યારે ભવિષ્યમાં છે, અરે વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે. ઈ જે છે ઈ સદગુરુએ આપણને સ્વરૂપ નક્કી કરાયું છે. આને નિજ જ્ઞાન કહેવાય, પણ ઈ જને મતમાં આવી જાય એનો આ જન્મ મરણ નો ફેરો મટી જાય. આને મરણ કહેવાય નહીં ખરેખર. અને જેને આ નક્કી થાય અને સવારામ બાપા એ ભજન ના